એટલે નીચી જતી માર્કેટ એમાંથી ભય ન ઊભો થવો જોઈએ, એમાંથી તમારી સમજ એ ઊભી થવી જોઈએ. આ એક રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જો આવી સમજ કેળવી શકશો તો તમારું રિટર્ન અનેક ગણું વધશે. એટલે જ્યારે પણ તમારી પોર્ટફોલિયોની વેલ્યુ નેગેટિવ હોય ત્યારે જુઓ કે વધુ રોકાણ કરી શકો. તો ઇન્વેસ્ટમેન્ટમાં સારામાં સારું શ્રેષ્ઠ રિટર્ન મેળવવું હોય એટલે બજાર ખરાબ થઈ રહી છે એ ઇન્વેસ્ટમેન્ટનો શ્રેષ્ઠ સમય કહેવાય. કે તમે એક ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો, દર વર્ષે એક વખત પોર્ટફોલિયો જુઓ, જો એ નેગેટિવ છે, એ માઇનસમાં બતાવે તો નવું ઇન્વેસ્ટમેન્ટ કરો, ફરી એ નેગેટિવ છે, માઇનસમાં બતાવે તો ફરી વધુ ઇન્વેસ્ટમેન્ટ કરો. કારણ કે જેમ 3 વર્ષ મંદીમાં નેગેટિવ રહ્યો એમ પછીના 3 વર્ષ એટલી મોટી તેજી આવી કે નવું કરેલું ઇન્વેસ્ટમેન્ટ અનેક ગણું ટૂંકા ગાળામાં થઈ ગયું. તો આ નિયમને યાદ રાખશો તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે અનેક ગણા પૈસા બનાવી શકશો.